નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય હિન્દી એકમ નંબર 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી તેમના જીવન વિશે માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, કર્મયોગી એટલે શું? જે માણસ કર્મને પ્રાધાન્ય આપે છે, જે માણસ પોતાના જીવનમાં કર્મને જ મહત્વનું માને છે, એવા કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી વિશે આજે આપણે માહિતી મેળવીશું। સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આ પાઠનો આ એકમનો પ્રકાર કયો છે, તો કે રેખાચિત્ર। આ પાઠનો સાહિત્ય પ્રકાર રેખાચિત્ર આવશે। લખ્યો છે કોણે? તો કે શંકર દયાલ શર્મા। આ એકમના લેખક શંકર દયાલ શર્મા છે। તો ચાલો આપણે તેના જીવન વિશે થોડી માહિતી મેળવી લઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું પાઠ્યપુસ્તક સાથે રાખજો અને સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરજો। પેજ નંબર 19 પર આપણો આ એકમ આવેલો છે। भारत के 9वें राष्ट्रपति श्री शंकर दयाल शर्मा का जन्म भोपाल मध्य प्रदेश में हुआ था। शंकर दयाल शर्मा छे ते भारतना 9मा राष्ट्रपति रही चुकेला छे। તેમનો જન્મ મધ્ય પ્રદેશ ભોપાલમાં થયો હતો। आपकी आरंभिक शिक्षा मध्य प्रदेश में हुई। शंकर दयाल शर्मानी आरंभिक એટલે કે પ્રારંભની જે શિક્ષા છે, પ્રારંભનું જે ભણવાનું છે તે તેનું મધ્ય પ્રદેશમાં જ થયું। आगे की पढ़ाई आपने क्रमशः आगरा, इलाहाबाद तथा लखनऊ विश्वविद्यालय में की। આગળનો અભ્યાસ તેમણે આગ્રા, इलाहाबाद અને લખનઉ વિશ્વવિદ્યાલયમાં કર્યો तथा MA LLB की उपाधियां प्राप्त की। बाद में कैम्ब्रिज विश्वविद्यालय से PhD की उपाधि अर्जित की और वहीं पर 1 वर्ष तक प्रवक्ता रहे। विद्यार्थी मित्रों, शंकर दयाल शर्माए पोताનું પ્રારંભિક શિક્ષણ છે તે મધ્ય પ્રદેશમાં મેળવ્યું। ત્યારબાદ આગ્રા, ઇલાહાબાદ, લખનઉ વિશ્વવિદ્યાલયમાં તેમણે MA LLB તેની ડિગ્રીઓ પ્રાપ્ત કરી। ત્યારબાદ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં PhD કરી અને ત્યાં જ તેઓ પ્રવક્તા તરીકે 1 વર્ષ સુધી રહ્યા। तत्पश्चात भारत लौटकर आप राजनीति में सक्रिय हुए। ત્યાર પછી તેઓ ભારતમાં આવે છે અને રાજકારણમાં સક્રિય થાય છે, રાજકારણમાં કામે લાગે છે। विधायक और सांसद के रूप में आरंभ हुई आपकी राजनीतिक यात्रा राज्यपाल, उपराष्ट्रपति और राष्ट्रपति के सर्वोच्च पद पर जाकर समाप्त हुई। તેમણે પોતાની રાજનૈતિક ક્ષેત્રમાં શરૂઆત ક્યાંથી કરેલી હતી? તો કે એક વિધાયક અને સાંસદના રૂપમાં તેમણે શરૂઆત કરેલી હતી, જે યાત્રા આગળ વધતા વધતા છેલ્લે રાષ્ટ્રપતિ બની જાય છે અને પછી પૂરી થાય છે। हिंदी और अंग्रेजी दोनों भाषाओं में आपने अनेक पुस्तकें लिखी, जिनमें से कुछ इस प्रकार है। हिंदी અને અંગ્રેજી ભાષામાં તેઓ લખે છે અને ઘણા બધા પુસ્તકો લખેલા છે। देशमणि, हमारे पथ प्रदर्शक, प्रतिष्ठित भारतीय तथा हमारे चिंतन की मूल धारा आवा पुस्तकों તેમણે લખેલા છે। कर्मयोगी लाल बहादुर शास्त्री रेखा चित्र में लेखक शास्त्री जी के व्यक्तिगत विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते हैं कि अपनी कर्मठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुंचे। आज रेखाचित्र छे कर्मयोगी लाल बहादुर शास्त्री। તેમાં લેખક એ વસ્તુને સાબિત કરવાનો પ્રયત્ન કરે છે। એક સાવ સાધારણ ઘરમાંથી આવતા લાલ બહાદુર શાસ્ત્રી પોતાની કર્મનિષ્ઠા
કર્મનિષ્ઠા અને કર્મ પ્રત્યેની ભક્તિ હોવાના લીધે છેક પ્રધાનમંત્રી સુધી પહોંચી શકે છે। तो विद्यार्थी मित्रों, कर्म के प्रति अटल आस्था, પોતાના કર્મ પોતાના કામ પ્રતિ તેને અટલ આસ્થા એટલે કે ખૂબ જ ભરોસો, ખૂબ જ વિશ્વાસ અને સંપૂर्ण समर्पण अपने जीवन विकास का मूल आधार है। અહીં લેખક કહે છે કે આપણા જીવનનો મૂળ આધાર શેના પર રહેલો છે? તો કે પોતાના કર્મ પ્રત્યેની નિષ્ઠા, પોતાના કર્મ પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ તે જીવનના વિકાસ માટેનો મૂળ આધાર છે। અને આ વસ્તુ લાલ બહાદુર શાસ્ત્રીના જીવનમાં પણ જોવા મળશે। આપણે આગળ આ પાઠમાં જ સમજીશું। इस इकाई में समाविष्ट मूल्य એટલે કે આ ઇકાઈમાં કયા કયા ગુણોનો સમાવેશ થયો છે? તો સમર્પણ ભાવના, કર્તવ્ય નિષ્ઠા, કર્મઠતા, સેવા। સમર્પણ ભાવના, કર્તવ્ય નિષ્ઠતા, કર્મઠતા एवं सेवा, આ બધા જ ગુણોનો તેમાં સમાવેશ થયેલો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ એકમની શરૂઆત કરીએ। शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है। लाल बहादुर शास्त्री ना नाम साथे कर्मयोगी ए विशेषण जोड़વું તે બિલકુલ उपयुक्त છે એટલે કે બિલકુલ ઉચિત છે, સાવ સાચું છે। આ વસ્તુ જો આપણે લાલ બહાદુર શાસ્ત્રીને કર્મયોगी કહીએ તો એ વાત સાવ સાચી છે। क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। लेखक कहे छे कि आ वस्तु मने साव साची लागे छे। लाल बहादुर शास्त्री ने આપણે કર્મયોગી કહીએ તો એ અતિશયોક્તિ નહીં થાય, કારણ કે તેનું આખું જીવન મને કર્મથી કામથી ભરાયેલું નજર આવે છે। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुंचे उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा है। शास्त्री जी साव सामान्य घरमांथी आवी અને પ્રધાનમંત્રી જેવી પોસ્ટ પર બિરાજમાન થાય, પ્રધાનમંત્રી જેવો દરજ્જો તેને મળે તો તેના માટે તેનું કર્મ છે એ જ જવાબદાર છે। તેના કર્મના લીધે જ તેને આ પદવી મળેલી છે તેવું કવિને લેખકને લાગે છે। वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठे रहते हैं। लाल बहादुर शास्त्री केवा हता કે તેવા માણસો જેવા નહોતા કે જે માણસ પોતાના ભાગ્ય ઉપર ભરોસો રાખી અને બેઠો રહે છે। और अचानक कभी सफलता मिल जाती है, बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा है। लाल बहादुर शास्त्री एवा माणस न हता કે પોતે પોતાના નસીબ પર ભરોસો રાખી અને બેઠા રહે અને ક્યારેક સફળતા મળી જાય તો ખુશ થઈ જાય, પરંતુ લાલ બહાદુર શાસ્ત્રી કેવા હતા? પોતાના ચિંતન અને મનન પર તે ભરોસો રાખતા હતા। પોતે પોતાના ચિંતન અને કામ પર ભરોસો રાખતા હતા અને સતત તે કાર્ય કરતા રહેતા હતા। क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए वो आगे बढ़ते थे। પોતાનું ચિંતન અને પોતાના કર્મની સાથે રહી પોતાનું કામ ચાલુ રાખે છે અને સાથે સાથે એ કામ પ્રત્યેનું ચિંતન મનન કર્યા કરે છે। આ રીતે તેઓ આગળ વધે છે। शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। શાસ્ત્રીજી પોતાના કામને જ પોતાના ઈશ્વર માનતા હતા। એક માણસ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ઈશ્વરનું પૂજન કરે છે, ઈશ્વરને ભજે છે, તેવી રીતે શાસ્ત્રીજી પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતા। પોતાના કામનું તે સતત ચિંતન કરતા હતા। ચાલો આગળ વધીએ।
यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस ओर हमेशा उपेक्षित दृष्टि ही रखी। उपेक्षित એટલે કે ઉદાસીનતા અથવા તો બેપરવાહી। જ્યારે તેમને સફળતા મળતી ત્યારે પણ તેઓ સફળતાથી છલકાઈ ન જતા, ખૂબ ખુશ ન થઈ જતા, પરંતુ તે સફળતા મળ્યા પછી પણ સફળતા પ્રત્યે ઉદાસીન રહેતા અને પોતાના કર્મને હજી આગળ સારું કરવા માટેના પ્રયત્નો કરતા। उनका जीवन दर्शन गीता के निष्काम कर्म योगी का प्रतिरूप था। शास्त्रीजीનું જીવન ભગવદ્ ગીતામાં દર્શાવવામાં આવેલા નિષ્કામ કર્મયોગી। નિષ્કામ કર્મયોગી એટલે શું? તો કે ફળની ઈચ્છા રાખ્યા વગર કાર્ય કરવું। તો લાલ બહાદુર શાસ્ત્રી છે તે આ નિષ્કામ કર્મયોગી જેવા હતા। પોતાના કર્મ પછી તે ફળની આશા न रखता। इसलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त होगा। એટલા માટે લેખક કહે છે કે આપણે લાલ બહાદુર શાસ્ત્રીને કર્મયોગી કહેવાના બદલે જો નિષ્કામ કર્મયોગી કહીએ તો પણ તે યોગ્ય જ જણાશે, યોગ્ય જ લાગશે। अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये तीन बातें मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है। लाल बहादुर शास्त्रीना जीवननी त्रण बातों, तो कई त्रण बातों छे? तो सौथी पहली बात छे उद्देश्य के प्रति दृढ़ आस्था। बीजी बात है उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव। उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव। और तीसरी बात है उस कर्म के प्रति संपूर्ण समर्पण। लाल बहादुर शास्त्रीનું જીવન આ ત્રણ વચ્ચે વહેંચાયેલું છે। તેના જીવનમાંથી આ ત્રણ વાતો શીખવા મળે છે। આ ત્રણ વાતો તેમણે તેમના જીવનમાં ઉતારેલી છે। ઉદ્દેશ્ય કે પ્રતિ દૃઢ આસ્થા, પોતાના કામ પ્રત્યે તેઓ દૃઢ વિશ્વાસ ધરાવતા। કર્મ का भाव, આ ઉદ્દેશ્યને પૂરું કરવા માટે તેઓ નિરંતર કર્મ કરતા। સંપૂર્ણ સમર્પણ, પોતાનો બધો જ સમય પોતાના ઉદ્દેશ્યને પૂરો કરવા માટે તેઓ આપતા। તેના ઉદ્દેશ્ય પ્રત્યે તે સમર્પિત ભાવ દાખવતા અને તેને પૂર્ણ કરવા માટે ખૂબ મહેનત કરતા। તો આ ત્રણ વસ્તુ છે તે તેમના જીવનમાંથી મહત્વની છે જે લેખકે શોધી કાઢી છે। अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था। હવે લેખક કહે છે કે તેના એક ભાષણમાં તેણે આ ત્રણ વિચારો વ્યક્ત કરતા એક વાત કરી હતી। यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उसमें सफल होना चाहते हैं, अपने दायित्वों को पूरी तरह से निर्वाह करना चाहते हैं, तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए। लाल बहादुर शास्त्री છે તે ત્યારે એક પોતાના વક્તવ્યમાં વાત કરે છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હો ત્યારે તમે પોતાનું કામ સારી રીતે ક્યારે કરી શકો કે તમને તમારા કામ પ્રત્યે પૂરી નિષ્ઠા હોય, પૂરી લગન હોય અને તમે તમારા કામ પર પૂરા સમર્પિત થાઓ, ત્યારે જ તમારું કામ સફળ થાય છે।
मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में मानता हूँ। શાસ્ત્રીજીની સફળતાનું મહત્વ લેખક તેના જીવનની આ વાત પરથી જ માને છે। साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज, देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत में निहित है। साथे साथे तेओ ए पण माने छे कि कोई पण राष्ट्र के देशनो विकास छे ते पण देश पर काम करता लोकोनी भक्ति अने धर्म, पोताना सिद्धांतो, धर्म, भक्ति तेना पर आधार राखे छे। शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है। शास्त्री जी नु संपूर्ण जीवन शेनु उदाहरण छे तो के श्रम एटले के मेहनत, सादगी खूब ज सादाईथी रहेवुं, समर्पण पोताना काम प्रत्ये बधुं ज त्याग करवानी भावना, समर्पित थवानी भावना। श्रम, सेवा, सादगी और समर्पण ते तेना जीवनना अनुपम उदाहरण छे। उनके ये गुण केवल उनके कार्यों और विचारों में भी अभिव्यक्त नहीं पाते, बल्कि उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता है। तेना आ बधा गुणों खाली बात करवामां ज देखाय तेवुं नथी। श्रम, सेवा, सादगी, समर्पण आ बधा गुणों छे ते तेमने जोता ज देखाय आवे छे। ते पोते सादाईथी जीवे छे, बीजानी सेवा करवा माटे हमेशा तत्पर रहे छे अने पोताना काम प्रत्ये समर्पित छे। उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था। तेना पोताना व्यक्तित्वमां विचारों का अनोखा समन्वय एटले के संयोग, विचारोनो जुदो ज संयोग हतो। वे जो कुछ कहते थे वही करते थे। तेना विचारोमां खूब समानता हती। ते जे बोलता हता ते ज करता हता। जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे। लाल बहादुर शास्त्री जे पण काम करता हता ते राष्ट्रना हितने ध्याનમાં રાખી અને કામ કરતા હતા, પોતાના निजी स्वार्थ माटे नहीं। मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी। मने एवुं लागे छे कि आ एमना चरित्रनी आ तेमनी एक मोटी विशेषता हती, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे और उन्हें चाहते भी थे। आ कारणना लीधे ज तेओनुं काम एवुं हतुं कि ते जे कंई पण काम करता ते राष्ट्रहितमां करता अने आ कारणना लीधे देशवासीओ तेने वधारे चाहता, तेने वधारे मान आपता, आदर आपता अने प्रेम करता। पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था। पंडित नेहरूले पोतानी राजनीति ज्यां पहोंचाडी हती, पोतानुं जे सर्कल बनावेलुं हतुं तेने संभाळवानुं काम ते खूब ज मुश्केल हतुं, सहेलुं न हतुं। लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है। परंतु पंडित नेहरू जी पछी देशवासीओए ते वस्तुने मानी लीधी कि अमने संभाळवानी ताकत शास्त्री जी में रहेली छे। शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया। शास्त्री जीए आप देशनी जवाबदारीने केवी रीते पूरी करी तो के पोताना निर्मल चरित्र एटले के एकदम शुद्ध चरित्र द्वारा अने पोतानी दृढ़ संकल्प शक्ति
મજબૂત સંકલ્પ શક્તિ દ્વારા તેમણે દેશવાસીઓની આ જે ચિંતા હતી તેને દૂર કરી અને દેશવાસીઓના વિશ્વાસને खूब मजबूत કર્યો, તેને संभालવાનો प्रयत्न કર્યો। शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे एक सामान्य परिवार में पैदा हुए थे। सामान्य परिवार में ही उनकी परवरिश हुई और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुंचे तब भी वह सामान्य ही बने रहे। शास्त्री जी ना जीवननी महत्वनी बात ए हती કે તેઓનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો। તેમનું લાલન પાલન પરવરિશ પણ સામાન્ય પરિવારમાં થઈ હતી, પરંતુ તેઓ જ્યારે આગળ વધી અને છેક પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચે છે ત્યાં સુધી તેઓ સામાન્ય જ બની રહે છે, તેનામાં આધુનિકતા આવતી નથી। विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते हैं। तेना स्वभाव में शुं हतुं के विनम्रता, सादगी और सरलता, विवेकीपणुं, पोतानी सरलता अने सादाई, आना लीधे तेनुं व्यक्तित्व छे ते एक वधारे आकर्षक लागतुं हतुं। इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था। किसके अधिक करीब था? तो के गांधी जी के अधिक करीब था। और कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी। सन 1921 में बापू थी प्रेरित थई अने शास्त्री जी पोतानुं भणवानुं छोड़ी दे छे। शास्त्री जी पर भारतीय चिंतकों डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे तथा औरों को इसके लिए प्रेरित करते रहे। विद्यार्थी मित्रों, जे तत्वचिंतको हता भगवान दास अने गांधी बापू, भगवान दास अने गांधी बापूनो प्रभाव तेना पर एटलो बधो रह्यो के ते पोतानुं आखुं जीवन तेना बताव्या रस्ता पर चाल्या कर्या अने बीजाने पण ते रस्ता पर चालवानी प्रेरणा आपता रह्या। शास्त्री जी के संबंध में मुझे बाइबिल की वह उक्ति बिल्कुल सही जान पड़ती है। हवे लेखक कहे छे के शास्त्री जी ना संबंध में बाइबल में आपवामां आवेली ते उक्ति छे, ते पंक्ति छे, ते मने बराबर लागे छे। विनम्र ही पृथ्वी के वारिस होगे। विनम्र ही पृथ्वी के वारिस होगे एटले के पृथ्वीना वारसदार कोण थशे? तो विवेकी मानस छे ते ज पृथ्वीनो वारसदार थशे। शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे और उस समय उनकी उम्र 17 वर्ष की थी। शास्त्री जीए स्वतंत्रता संग्राम में क्यारे भाग लीधो हतो के ज्यारे ते स्कूल में भणी रह्या हता अने तेमनी उमर मात्र 17 वर्षनी हती। गांधी जी के आह्वान पर वे स्कूल छोड़कर बाहर आ गए थे। गांधी जी ना एक ज वार कहवा पर बोलाववा पर ते स्कूल छोड़ी अने बाहर आवी गया हता। इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की। त्यार पछी तेओए काशी विश्वविद्यालय में काशी विद्यापीठ में पोतानी शिक्षा पूरी करी एटले के पोतानुं भणवानुं पूरुं कर्युं। उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर लगा रहा। तेनुं मन हतुं ते शेमां लागेलुं हतुं तो के देशनी आज़ादी माटे तेओ सतत विचारता रहता हता अने सामाजिक कार्यों माटे समाजमां माणसोने जे कंई प्रश्नो उपस्थित थाय छे तेमना निवारण माटे तेओ हमेशा विचारशील रहता हता। परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में शामिल हो गए। परिणाम एवं आव्युं कि तेओ सन 1926 में लोक सेवा मंडल में शामिल थया एटले के तेमां भळ्या, जिसके वे जीवन भर सदस्य रहे अने ते मंडल लोक सेवा मंडलना ते
જીવનભર સદસ્ય બની રહ્યા. વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં બસ આટલું રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આ એકમને પૂર્ણ કરીશું. ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં આ એકમને પૂર્ણ કરવા માટે. ત્યાં સુધી બધાને